ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 30 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે 29 જુલાઈના રોજ. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની શરૂઆત 2010માં કરવામાં આવી હતી. રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલી ટાઈગર સમિટ દરમિયાન આ દિવસ ઉજવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં પંજાબ નેશનલ બેન્કે ભારતના પ્રથમ બેંક આગેવાની હેઠળના ક્વોન્ટમ ફાઇનાન્સ હબની સ્થાપના માટે કોની સાથે કરાર કર્યો છે? તો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ સરકાર સાથે. કરાર કરનાર છે પંજાબ નેશનલ બેંક પ્લસ આંધ્રપ્રદેશ સરકાર. સ્થળ છે અમરાવતી ક્વોન્ટમ વેલી, આંધ્રપ્રદેશ. ભારતનું પ્રથમ બેંક આગેવાની હેઠળનું ક્વોન્ટમ ફાઇનાન્સ હબ છે. વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ હાલમાં કયા દેશમાં પૂર્ણ થયું છે? તો આમાં રાઈટ આન્સર છે આમાં ચીન દેશમાં. દેશ છે ચીન. મેગ્નેટનું વજન છે 582 ટન, લંબાઈ છે 21 મીટર અને એના ઉપયોગની વાત કરીએ તો પરમાણુ સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરમાં અતિ ઉચ્ચ તાપમાનના પ્લાઝમાને નિયંત્રિત કરવા માટે. જુલાઈ 2026માં કઈ બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ ઘા રૂઝવવાની પ્રક્રિયાને ઝડપી બનાવતો નવતર હાઇડ્રોજેલ વિકસાવ્યો? તો આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટી. આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટીના સંશોધકોએ એન્ટીબાયોટિક મુક્ત મલ્ટીફંક્શનલ ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસાવ્યો જે ઘા ઝડપથી રૂઝાવવામાં મદદરૂપ થાય છે. આ હાઇડ્રોજેલમાં પ્રથમ વખત સેરિયમ રૂટીન નેનો કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો જે સતત એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ અસર દ્વારા ટિશ્યુ રિપેરને ઝડપી બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, સીસીની એક્ઝામ આવી છે, એફએસડબલ્યુની એક્ઝામ આવેલી છે, એમએસડબલ્યુની એક્ઝામ છે, ટેટ ટાટ, બરાબર. તમામ માટે કરંટ અફેર્સ એક્ઝામ ટુડેનું એક વર્ષની કરંટ અફેર્સ પીડીએફ જેમાં ઓલિમ્પિક, પેરાલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મા એવોર્ડ્સ, ટોટલ ટોપિક્સ તમારા ક્લિયર થઈ જશે, બરાબર. પ્રાઇસ છે માત્ર 300 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. ડેલી યુટ્યુબ પર વિડીયો બનીને ઓથેન્ટિક કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર ગુજરાતની એકમાત્ર ચેનલ છે. હાલમાં 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ? રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત નવી દિલ્હી ખાતે આવેલા ત્યાગરાજ સ્ટેડિયમમાંથી થઈ છે. આ ચેમ્પિયનશિપ 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 સુધી યોજાઈ રહી છે અને તેમાં 35થી વધુ કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. હાલમાં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રશ્ન છે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લતા ગુપ્તાની. લતા ગુપ્તા બીજેપીના મિત્રો નેતા છે દિલ્હીના, અને દિલ્હીના સીએમ પણ રેખા ગુપ્તા છે. હાલમાં 2026માં 57મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કયા રાજ્યમાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગોવા રાજ્યમાં. 57મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2026 ગોવા રાજ્યમાં યોજાશે. આ મહોત્સવ 20થી 28 નવેમ્બર 2026 દરમિયાન પણજી ખાતે યોજવાનો છે. હાલમાં ચીનમાં યોજાયેલા આઈએસએસએફ વર્લ્ડ કપ 2026માં ભારતની ઈશા સિંઘે મહિલાઓની 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો ઈશા સિંઘ જે છે એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે, બરાબર. કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ જીત્યો છે ઈશા સિંઘે. ગોલ્ડ રાઈટ આન્સર છે. હાલમાં બેબ અલ મંડેબ સ્ટ્રેટ ચર્ચામાં છે. કયા સમુદ્રને જોડે? તો રાઈટ આન્સર છે એમાં રેડ સી એટલે કે લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડન આ બંનેને જોડે છે, બરાબર. આ છે મિત્રો બેબ એલ મેન્ડેબ. હવે આ ચર્ચામાં શા માટે છે એની આપણે ડિસ્કશન કરીએ. તો આ જળમાર્ગ લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનને સાથે જોડે છે. દેશોની વાત કરીએ, એક બાજુ યમન અને બીજી બાજુ જુબુટી તથા એરિટ્રિયા આવેલા છે. ઉપનામ છે ધ ગેટ ઓફ ટીયર્સ, આંસુઓનો દ્વાર પણ કહેવામાં આવે. મહત્વની વાત કરીએ તો યુરોપ અને એશિયા વચ્ચેના વેપાર માટે આ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. સુએજ કેનાલ તરફ જતા હજારો જહાજો આ જળમાર્ગમાંથી પસાર થાય.
ચર્ચાનું કારણની વાત કરીએ તો યમનના હુતી બળવાખોરોની ધમકીઓ અને હુમલાઓને કારણે અહીંથી પસાર થતા વેપારી જહાજોની અવરજવર પર અસર પડી રહી છે. પરિણામે વૈશ્વિક વેપાર, તેલ પુરવઠો અને શિપિંગ ખર્ચ અંગે ચિંતા વધી રહી છે. બીજી, ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટનું આયોજન ક્યાં કરાયું? તો એ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. સેકન્ડ, ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટ 2026નું આયોજન ન્યૂ દિલ્હીમાં 23 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ સમિટનું આયોજન ફિક્કી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેટલા કરોડની ભવ્ય રસાયણ યોજનાને મંજૂરી આપી છે? તો 30 કરોડ રૂપિયા. કુલ ફાળવણી છે 30 કરોડ. દેશભરમાં 3 સમર્પિત કેમિકલ પાર્ક સ્થાપવામાં આવશે. દરેક પાર્ક માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્તમ ₹1000 કરોડની સહાય મળશે. યોજનાનો સમયગાળો છે 2026-27 થી 2030-31, 5 વર્ષ માટે. હાલમાં વિશ્વમાં નાવિકોના બીજા સૌથી મોટા સપ્લાયર તરીકે કોણ ઉભરી આવ્યું છે? તો ભારત દેશ. બીમકો આઈસીએસ સીફેરર વર્કફોર્સ રિપોર્ટ 2026 મુજબ ભારત વિશ્વના નાવિકોનો બીજો સૌથી મોટો સપ્લાયર બનીને ઉભર્યો. ભારત હવે વૈશ્વિક દરિયાઈ કર્મચારીઓમાં આશરે 12.2% યોગદાન આપે છે. પ્રથમ મિત્રો ફિલિપિન્સ દેશ છે. માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે હાથીઓને રેડિયો કોલર લગાડવાની યોજના હાલમાં કયા રાજ્યે શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડે. માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે હાથીઓને રેડિયો કોલર લગાડવાની યોજના ઉત્તરાખંડ રાજ્યએ શરૂ કરી. આ પહેલ ખાસ કરીને 2027 હરિદ્વાર કુંભ મેળા પહેલાં જાહેર સુરક્ષા વધારવા અને હાથીઓની હિલચાલનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરીને સમયસર ચેતવણી આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના ઉત્તરાખંડ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવી. કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં નિકોલસ ઓટામેન્ડી કયા દેશના પ્રખ્યાત ખેલાડી છે જેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી? તો મિત્રો એ છે અર્જેન્ટિના દેશના. નિકોલસ ઓટામેન્ડી અર્જેન્ટિના દેશના પ્રખ્યાત ખેલાડી છે જેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. હાલમાં કયા દેશને ઇબોલા મુક્ત જાહેર કરવામાં આવ્યું? કયા દેશને ઇબોલા મુક્ત જાહેર કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે યુગાન્ડા દેશને. યુગાન્ડાને ઇબોલા મુક્ત જાહેર કરવામાં આવ્યું. સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થા નિયમ મુજબ છેલ્લા દર્દીના સાજા થયા પછી 42 દિવસ સુધી કોઈ નવો કેસ નોંધાયો ન હોવાથી આ જાહેરાત કરી છે. શનિ, યુરેનસ અને નેપચ્યુનના વલયોનો અભ્યાસ કરવા માટે હાલમાં પ્રેક્સિસ મિશન કોણે શરૂ કર્યું? પ્રેક્સિસ મિશન તો મિત્રો એ કર્યું છે નાસાએ. શનિ, યુરેનસ, નેપચ્યુન વલયોનો અભ્યાસ કરવા માટે પ્રેક્સિસ રિંગ્સ ઓટોનોમસ એક્સપ્લોરેશન વિથ ઇન સીટુ સેમ્પલિંગ મિશનની શરૂઆત નાસા દ્વારા કરવામાં આવી. આ મિશનને નાસાના નિસાક એટલે કે નાસા ઇનોવેટિવ એડવાન્સ કોન્સેપ્ટ કાર્યક્રમ હેઠળ પસંદ કરવામાં આવ્યું છે. કેપિટલ છે મિત્રો 29 જુલાઈ 1958, વોશિંગ્ટન ડીસી અને એડમિનિસ્ટ્રેટર છે જેરેડ ઇઝાગમેન. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 29 જુલાઈ 2026 રિવિઝન પર. વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે? 28 જુલાઈએ. હાલમાં વીવ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું? ન્યૂ દિલ્હી ખાતે. વાવ થરાદને કયો નવો આરટીઓ કોડ મળ્યો? GJ40. ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું મોબાઈલ વોટર પ્યુરિફાયર વાન જલયાન. હાલમાં સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય વેપાર કાયદા પંચની 60મી વર્ષગાંઠ નિમિત્તે આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હીમાં. ખાણ મંત્રાલયના સચિવ બન્યા છે કેશવચંદ્ર. નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા શહેરમાં આવકવેરા વિભાગ આયકર સિંધુના નવા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કર્યું? મુંબઈ. રાઇટ આન્સર છે. 9 છે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શર્મિલા ધનખરે મહિલા પેરા શોર્ટ પુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ભારતીય મૂળના કનિષ્ક નારાયણ કયા દેશના પ્રથમ એઆઈ મંત્રી બન્યા? યુકેના. ઝારખંડનો પ્રથમ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સ્થાપિત થશે? તો રાંચી ખાતે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? TK અનિલકુમારની. કયા રાજ્યના ચિનાર પુસ્તક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? જમ્મુ કાશ્મીરમાં. હાલમાં અમેરિકાએ કયા દેશ સાથે શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ સહયોગ માટે 123 કરાર પર હસ્તાક્ષર કર્યા? સાઉદી અરબ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોના ઉચ્ચાયુક્ત તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો? વોલ્કર તુર્ક. અને 16 છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હોનોરિસ કોસા માનદ ડોક્ટરેટ કોણે એનાયત કરી છે? તો બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝ રોમાનિયાએ. ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા દેશે 26 જુલાઈ 2026ના રોજ તેનો 61મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો માલદીવ.
આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR શરૂ કરી? કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.